ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 4 વિલ યુ વોક અપ વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર યુનિટ 4ની અંદર આપણે 1 થી 3 એક્ટિવિટીઝ છે એ જોઈ ચૂક્યા છીએ અને હવે આપણે જોવાની છે એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4 છે એની અંદર આપણે જોઈએ તો કે વર્ક ઇન પેર્સ એટલે કે ગ્રુપમાં કામ કરો. વર્ક ઇન પેર્સ એટલે ગ્રુપમાં કામ કરો ભેગા થઈને. રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ ધ પ્લેસ ઇન ધ મેપ. એટલે અહીં પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ આપણે વાંચવાનો છે અને અહીં આપણને પછી નકશો આપેલો છે. એ નકશાની અંદર આપણે જે પ્લેસ છે એટલે કે જે જગ્યા છે એ પણ શોધવાની છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણને નકશો છે એ આપવામાં આવ્યો છે. તો આપણે પહેલાં પેરેગ્રાફ છે એના વિશે જોઈ લઈએ. તો કે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. એટલે શું કહે છે કે નમસ્તે મિત્રો, હું ધનસુખભાઈ છું. કે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. કે હેલો મિત્રો, હું ધનસુખભાઈ છું. આઈ એમ અ પોસ્ટમેન. કે હું એક પોસ્ટમેન છું. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાવ. અને હું અત્યારે પોસ્ટ ઓફિસ પર છું. કે આપણે અહીં જોઈ શકીએ તો પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો પોસ્ટ ઓફિસ આપણને અહીં જોવા મળે છે. તો કે જે ધનસુખભાઈ છે એ શું કહે છે કે હેલો મિત્રો, હું ધનસુખભાઈ છું અને હું એક પોસ્ટમેન છું અને હું અત્યારે પોસ્ટ ઓફિસ પર છું. જોઈએ આગળ. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. કે આપણે જોયું આ મેપ છે એ જો અને એની અંદર આપણે શું જોવાનું હતું? પોસ્ટ ઓફિસ, જે આપણને અહીં આપવામાં આવ્યું છે. તો હવે આગળ જોઈશું. તો કે ટુડે આઈ હેવ સો મેની લેટર્સ. કે આજે મારી પાસે ઘણા બધા લેટર્સ છે. મેગેઝિન્સ એન્ડ પાર્સલ્સ. ઘણા બધા લેટર્સ, પત્રો છે, મેગેઝિન્સ છે અને ઘણા બધા પાર્સલ આવ્યા છે. એટ ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ આઈ વિલ ગો ટુ ધ બેંક. સૌ પ્રથમ હું બેંક પર જઈશ. ક્યાં જઈશ? બેંક પર. હાઉ વિલ આઈ રીચ ધ બેંક. અને હું બેંક કેવી રીતે પહોંચીશ? હવે એ પોસ્ટ ઓફિસ પર છે તો પોસ્ટ ઓફિસથી બેંક સુધી એ કેવી રીતે જશે? આઈ વિલ ગો સ્ટ્રેટ. કે હું ત્યાંથી સીધો જઈશ. આઈ વિલ વોક 100 મીટર્સ. અને હું 100 મીટર જેટલું ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર ધેર. અને હું બેંકનો જે લેટર છે, પત્ર આવ્યો છે તે હું ત્યાં પહોંચાડીશ. તો અહીં જોઈએ તો કે બેંક આપણને ક્યાં જોવા મળે છે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે બેંક અહીંયા છે. તો એણે શું કીધું છે કે પોસ્ટ ઓફિસ પર છે. તો કે હાઉ વિલ આઈ રીચ ધ બેંક. કે હું બેંક પર કેવી રીતે જઈશ? તો આઈ વિલ ગો ટુ સ્ટ્રેટ. આઈ વોક 100 મીટર્સ. એટલે કે 100 મીટર્સ જેટલું એ સીધું ચાલીને જશે. પછી એ અહીં જે બેંક છે ત્યાં એ જે લેટર છે એ ડિલિવર કરશે એટલે કે લેટર આપશે. પછી જોઈએ ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. અને પછી હું ત્યાંથી લેફ્ટ ટર્ન લઈશ. આફ્ટર 100 મીટર્સ આઈ વિલ રીચ ધ ટેમ્પલ. અને 100 મીટર જેટલું ચાલીશ અને હું એક મંદિરે પહોંચીશ. હવે જો એ બેંક પર પહોંચ્યો છે પછી શું કરશે કે કઈ સાઈડ લેશે? તો કે લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડ કઈ છે? તો કે અહીંથી આ સાઈડ લેશે અને 100 મીટર જેટલું ચાલીને એ અહીં ટેમ્પલ છે ત્યાં સુધી પહોંચી જશે. પછી આગળ જોઈએ તો કે ટેમ્પલ પર પહોંચે છે પછી ધેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ. અને પછી એ ત્યાં સરગમ રો હાઉસ છે, જે ઘરો છે ત્યાં એ જશે. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર. તેઓ ત્યાં શું જે છે કે દયાબેન અને બબીતાબેન છે એમની સાથે તેઓ વાતો કરે છે. તો આપણે જોઈએ કે સરગમ રો હાઉસ ક્યાં છે? તો આપણે જે રો હાઉસ છે એ જોવાનું છે કે અહીં આપણને બતાવવામાં આવ્યું છે કે સરગમ રો હાઉસ ક્યાં છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સરગમ રો હાઉસ છે અહીં આપણને બતાવવામાં આવ્યું છે. તો
ત્યાં એ સરગમ રો હાઉસમાં કોને જોઈ છે? તો કે દયાબેન અને બબીતાબેન છે એ લોકો વાતો કરી રહ્યા છે એમને જોઈ છે. પછી ધે સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ. શું કરે છે કે તેઓ ત્યાં ઘણો લાંબો સમય સુધી બેસે છે અને એકબીજા સાથે વાતો કરે છે. આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ. અને એ સરગમ રો હાઉસની અંદર ક્યાં લેટર આપવા માટે જાય છે? તો કે એટ 17 એટલે કે જે 17 નંબરનું ઘર છે તેની અંદર એ જે લેટર છે એ આપવા માટે જાય છે. તો આની અંદરથી જશે તો અહીંયા આપણે આ જે 17 નંબરનું ઘર છે એ જોઈ શકીએ છીએ. પછી આગળ જોઈએ ધેન આઈ વિલ ટેક રાઈટ ટર્ન. અને પછી એ ત્યાંથી રાઈટ ટર્ન લેશે. રાઈટ એટલે કઈ બાજુ? તો કે અહીંથી બહાર આવશે પછી આ જે રાઈટ ટર્ન છે એ બાજુએ જશે. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ. અને ત્યાંથી 100 મીટર જેટલું ચાલશે. ધેર ઇઝ એ વન હેર સલૂન. અને પછી A1 હેર સલૂન છે ત્યાં જશે. તો અહીંથી આ બાજુથી આવશે કે રાઈટ ટર્ન લેશે પછી આ જે હેર સલૂન છે ત્યાં આવશે. આઈ વિલ ડિલિવર પાર્સલ ટુ અરુણભાઈ. અને એ અરુણભાઈનું જે પાર્સલ છે તેઓ તેમને આપશે. પછી શું કીધું છે? તો કે આઈ વિલ વોક ફોર 80 મીટર્સ. કે હું ત્યાંથી 80 મીટર્સ જેટલું ચાલીશ. ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ. અને ત્યાં જ ક્રોસ રોડ છે એની બાજુમાં શું છે? લાઇબ્રેરી છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે લાઇબ્રેરી ક્યાં છે? તો અહીં આપણને જે હેર સલૂન છે ત્યાંથી નજીકમાં જ લાઇબ્રેરી બતાવવામાં આવી છે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન ધેર. અને તે લાઇબ્રેરી પર શું કરશે? જે મેગેઝિન આવ્યા છે એ આપશે. તો આ જે પોસ્ટમેન છે એ પહેલાં સૌપ્રથમ તો પોસ્ટ ઓફિસ પર હતું અને ત્યાંથી એ મેપમાં છે ત્યાં ક્યાં જાય છે? કે સૌપ્રથમ બેંક પર જાય છે. બેંક પરથી પછી સીધો જઈને 100 મીટર ચાલી અને પછી ક્યાં જાય છે? તો કે એક મંદિર પાસે પહોંચે છે અને ત્યાં એ સરગમ રો હાઉસ છે તેની અંદર 17 નંબરનો જે બંગલોસ છે તેની અંદર જે લેટર છે ડિલિવર કરે છે. ત્યાંથી પછી 100 મીટર્સ ચાલીને હેર સલૂન પર પહોંચે છે જ્યાં અરુણભાઈને પાર્સલ છે એ ડિલિવર કરે છે. પછી ત્યાંથી 80 મીટર જેટલું ચાલી અને એ ક્યાં જાય છે? લાઇબ્રેરી પાસે જાય છે અને ત્યાં એ શું પહોંચાડે છે? મેગેઝિન પહોંચાડે છે. તો આપણે અહીં જે મેપ છે એની અંદર જોઈ શકીએ છીએ કે આ પોન્ડ છે, તળાવ છે, સરગમ રો હાઉસ છે, પછી આ જે 100 મીટર્સનો રસ્તો છે, પછી આ વર્કશોપ છે અને અહીં આપણને બસ સ્ટોપ બતાવવામાં આવ્યું છે. પછી જોઈએ તો અહીંયા આપણને શું બતાવ્યું છે? સ્કૂલ છે, ટેમ્પલ છે, ગાર્ડન. પછી આની અંદર આ જે રસ્તો ક્રોસ થાય છે પછી આપણે અહીં જોઈ શકીએ છીએ કે ગીતાનગર ફ્લોર મિલ એટલે કે જે આટા ચક્કી કહીએ છીએ તે. પછી રંગકપુર સોસાયટી છે, હેર સલૂન છે, જનકપુર સોસાયટી, વર્ક અંડર રિપેર. આ જે રસ્તો છે એ રસ્તાનું કામ ચાલી રહ્યું છે એ બતાવવામાં આવ્યું છે. પછી અહીંયા ડેરી છે. પછી આ 100 મીટર્સનો રસ્તો છે ત્યાં એક લાઇબ્રેરી આવી છે અને એની સામે શું છે? તો કે એક ગાર્ડન છે, બગીચો છે. પછી આપણે જોઈ શકીએ છીએ તો કે અહીં શું છે? તો કે રેલવે સ્ટેશન છે, વેજીટેબલ માર્કેટ, અહીં બેંક છે, પોસ્ટ ઓફિસ અને મોસ્ક્યુ એટલે કે મસ્જિદ. અહીં આપણે આ જે મેપ છે એ જોયો. એ મેપ પરથી આપણે શું કરવાનું છે? અહીં પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. તો અહીં પહેલો પ્રશ્ન છે એ જોઈ લઈએ આપણે. તો કે લુક એટ ધ મેપ, આન્સર ધ ક્વેશ્ચન. મેપ જો અને પ્રશ્નોના જવાબ આપો. યુ વેન્ટ ટુ ગો ટુ ધ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ. કે જે સ્કૂલ છે ત્યાંથી તમે લાઇબ્રેરી જાઓ છો. હાવ વિલ યુ રીચ ધેર. ત્યાં તમે કેવી રીતે પહોંચશો? તો કે હવે લાઇબ્રેરી સ્કૂલ ક્યાં છે? તો કે આપણે સ્કૂલ અહીંયા છે અને લાઇબ્રેરી ક્યાં છે તે જોઈએ. તો લાઇબ્રેરી અહીંયા છે. તો અહીંયા સુધી પહોંચવા માટે આપણે શું કરવું પડશે? તો કે આઈ વિલ વોક સ્ટ્રેંગ ટીલ અ રીચ જનકપુર સોસાયટી. કે અહીંથી હું સીધું
ચાલીને જનકપુર સોસાયટી સુધી પહોંચીશ. ધેન આઈ ટેક અ રાઇટ સાઇડ, અને અહીંયાથી પછી હું રાઇટ સાઇડ સ્ટ્રેટ એટલે કે સીધો જઈશ. ધેન આઈ રીચ ધ લાઇબ્રેરી, અને પછી એ લાઇબ્રેરી છે ત્યાં એ પહોંચી જશે. અને એ લાઇબ્રેરી ક્યાં છે તો કે એની લેફ્ટમાં જ, એનો જે હાથ છે એની લેફ્ટ સાઈડમાં જ લાઇબ્રેરી છે. પછી બીજો પ્રશ્ન જોઈએ તો કે યુ આર એટ ધ રેલવે સ્ટેશન, કે તમે રેલવે સ્ટેશન પર છો. યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટોપ, હાઉ વિલ યુ ગો ધેર, કે તમારે બસ સ્ટેશન પર જવું છે રેલવે સ્ટેશન પરથી, તો તમે ત્યાં કેવી રીતે પહોંચશો. તો આપણે પહેલાં તો જોઈએ કે રેલવે સ્ટેશન ક્યાં છે તો કે રેલવે સ્ટેશન અહીં બતાવ્યું છે. અને આપણે જે બસ સ્ટેશન પર પહોંચવાનું છે તો બસ સ્ટોપ ક્યાં છે, અહીંયા છે. તો શું કરવું પડશે, આઈ વિલ ગો સ્ટ્રેટ, કે રેલવે સ્ટેશનથી હું સીધો ચાલીશ. ધેન આઈ વોક ટેક અ રાઇટ ટર્ન ટીલ આઈ રીચ ધ ડેરી, અને પછી સીધો ચાલી અને અહીંયાથી હું ડેરી છે એ સીધો નીકળી અને કયો સાઈડ લઈ, રાઈટ સાઈડ લઈશ, અને પછી ડેરી સુધી હું પહોંચીશ. ફ્રોમ ધેર આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન, અને અહીંથી પછી લેફ્ટ ટર્ન લઈશ. આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ અ રીચ ધ જનકપુર સોસાયટી, હવે જનકપુર સોસાયટી છે ત્યાં સુધી એ અહીંથી સીધો ચાલીને જશે. આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, પછી એ અહીંથી રાઇટ ટર્ન લેશે. અને પછી એ ક્યાં પહોંચી જશે તો કે જે બસ સ્ટોપ છે ત્યાં એ પહોંચી જશે. કારણ કે રીચ ધ એ હવે આપણે અહીં આવી ગયા જનકપુર સોસાયટીની બાજુમાં, તો અહીં સુધી આવીએ છીએ. તો અહીંથી પછી આપણે થોડા એમ રાઈટ સાઈડ જોઈએ, સોરી લેફ્ટ, આપણો જે હાથ છે એની લેફ્ટ સાઈડ જોઈશું તો અહીં આપણને બસ સ્ટેશન છે એ જોવા મળશે. પછી ત્રીજો પ્રશ્ન છે એ પણ આપણે જોઈએ કે ત્રીજો પ્રશ્ન છે એ શું પૂછવામાં આવ્યો છે તો કે યુ આર કમિંગ ફ્રોમ સ્કૂલ, કે તમે સ્કૂલેથી આવી રહ્યા છો. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી, કે તમારે લાઇબ્રેરી જવું છે. યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ, અને તમારા શિક્ષકે તમને એક લેટર આપ્યો છે તે તમારે પોસ્ટ ઓફિસ પર આપવાનો છે. વિચ રૂટ વિલ યુ ટેક, તો તમે કયા રૂટ પરથી આવશો. તો આપણે જોઈએ કે આપણે ક્યાં છે તો કે અહીં સ્કૂલ છે ત્યાં છીએ. તો સ્કૂલ છે ત્યાં છીએ તો આપણે પોસ્ટ ઓફિસ સુધી આવવું પડશે પહેલાં તો, કારણ કે શિક્ષકનો જે લેટર છે પોસ્ટ કરવાનો છે અને પછી આપણે લાઇબ્રેરી જવાનું છે. તો કે આઈ વિલ કમ આઉટ ફ્રોમ ધ સ્કૂલ ગેટ એન્ડ ટેક અ રાઇટ ટર્ન ઇમિડિયેટલી, કે હું આ સ્કૂલ ગેટ છે અહીંથી નીકળી અને તરત જ રાઇટ ટર્ન છે લઈ લઈશ. પછી છે કે આ સાઈડ રાઇટ ટર્ન એટલે કે જમણી સાઈડ લઈ લઈશ. પછી આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ અ રીચ ધ ગાર્ડન એટ ધ રંગકપુર સોસાયટી, અને રંગકપુર સોસાયટી અને ગાર્ડન છે કે અહીં ગાર્ડન અને રંગકપુર સોસાયટી છે કે અહીં સુધી હું સીધો આવીશ. આઈ વિલ ક્રોસ ધ રોડ, અને આ જે રોડ છે એને હું ક્રોસ કરીશ. આઈ વિલ ગો સ્ટ્રેટ, અને હું સીધો જઈશ. આઈ વિલ વોક 100 મીટર ટુ રીચ ધ પોસ્ટ ઓફિસ, અને એ 100 મીટર જેટલું ચાલી અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચી જશે. પછી એણે ક્યાં જવું છે કે એણે પોસ્ટ ઓફિસ સુધી પહોંચી જશે તો એણે આ રસ્તો લીધો છે. પછી ઇટ ઇઝ ઓન માય રાઇટ હેન્ડ, અને તે પોસ્ટ ઓફિસ છે એની કઈ સાઈડ છે, જમણી સાઈડ છે. પછી એણે જો ક્યાં લાઇબ્રેરી જવું છે તો અહીંથી ફરી પાછું અહીં સુધી આવશે કે બેંક છે રસ્તા પર. પછી અહીંથી કે રાઇટ સાઈડ લઈને સીધો જશે અને અહીં સુધી જે ગાર્ડન અને લાઇબ્રેરી છે એની લાઇબ્રેરી છે એની કઈ સાઈડ છે તો કે લેફ્ટ સાઈડ છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 4 કે યુ વોન્ટ ટુ ગો ટુ ડેરી ફ્રોમ ગીતાનગર, કે તમારે ગીતાનગરથી ડેરીએ જવું છે. ધ રોડ બેસ્ટ A1 સલૂન ઇન અંડર રિપેર, અને A1નો જે રોડ છે એ રિપેર થઈ રહ્યો છે. વિચ વિલ બી ધ શોર્ટેસ્ટ રૂટ, અને કયો શોર્ટ રૂટ છે તેનાથી તમે જશો. તો આપણને અહીં શું કહેવામાં આવ્યું છે કે આપણે ક્યાં જવું છે તો કે ગીતાનગર છે ત્યાંથી આપણે આ ગીતાનગર અહીં છે અને આપણે જવું છે ડેરી સુધી. અને આ જે શોર્ટકટ રસ્તો હતો અહીં રિપેર થઈ રહ્યો છે, આ હેર સલૂનવાળો જે રસ્તો છે તે. તો આપણે કયા રસ્તે જઈશું તો આઈ વિલ વોક સ્ટ્રેટ ટીલ આઈ રીચ ધ જનકપુર સોસાયટી,
કે હું ગીતાનગરથી સીધો જનકપુર સોસાયટી છે ત્યાં સુધી સીધો ચાલીને જઈશ. ધેન આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન, અને પછી જનકપુર સોસાયટીથી હું સીધો રાઇટ ટર્ન એટલે કે જમણી બાજુ વળીને સીધું જઈશ અને ત્યાં એની જમણી બાજુ ડેરી છે એને જોવા મળશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 5. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ, કે આ જે મેપ નકશો છે એની અંદર સૌથી લાંબો રૂટ કયો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ ઇઝ ફ્રોમ ધ મોસ્ક્યુ ટુ ધ બસ સ્ટેશન, કે આપણે જોઈએ કે બંને ખૂણા છે કે અહીંથી લઈએ મોસ્ક્યુ છે એટલે કે આ જે મસ્જિદ છે અહીંયાથી લઈને આ જે રસ્તો છે એ રસ્તો કે અહીંથી લઈને આ જે રસ્તો છે બસ સ્ટેશન સુધી જવાનો આ સૌથી લાંબો છે. અહીંથી જાઓ તો પણ એ લાંબો પડશે અને પછી આ સાઈડથી જઈએ આપણે ત્યાં તો પણ આ એક રસ્તો છે આ જ લાંબો છે. ચલો હવે આપણે આ જે જોયું એ મેપ પ્રમાણે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. પછી જોઈએ તો કે એક્ટિવિટી 5. તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળો, એટલે કે આપણા જે ઘર છે એની આજુબાજુના બે વિદ્યાર્થીઓને લેવાના છે કે જેઓ કોલેજ જતા હોય અને એમને આપણે શું કરવાનું છે કે પ્રશ્નો પૂછવાના છે અને એ પ્રશ્નો છે એ આપણે આ કોષ્ટક આપ્યા છે એની અંદર ભરવાના છે. તો આપણે અહીં જોઈએ કે પ્રશ્નો કયા પૂછવાના છે. તો આ ક્વેશ્ચન છે એ આપણે એમને પૂછવાના છે પર્સન 1 એટલે કે પહેલો જે હશે તે, પછી બીજો પર્સન કે જે બીજો વિદ્યાર્થી છે કોલેજમાં જાય છે તેના આપણે નામ લખી લેવાના. તો અહીં તમે તમારો જે મિત્ર છે એના નામ લખી શકો છો કે નમન અને અહીં લખો વિનીતા, નમન અને વિનીતા. તો પહેલો પ્રશ્ન છે વોટ આર યુ સ્ટડીંગ, કે તમે શું ભણો છો? તો નમન છે એ શું કહે છે કે ફર્સ્ટ યર બીકોમ, કે બીકોમમાં પહેલા વર્ષમાં ભણું છું. અને વિનીતા શું કહે છે કે થર્ડ યર બીએસસી, કે થર્ડ યર બીએસસી ભણે છે. એટલે કે આ પહેલા વર્ષમાં બીકોમ કરે છે અને આ ત્રીજા વર્ષમાં બીએસસી કરે છે. હવે જોઈએ આગળ તો કે વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ, કે તમારું જે ગ્રેજ્યુએશન છે એ ક્યારે પૂરું થશે? તો કે આ ફર્સ્ટ યરમાં હતો તો એનું ક્યારે પૂરું થશે કે આફ્ટર 2 યર્સ, કે આફ્ટર 2 યર્સ એટલે કે 2 વર્ષ પછી એનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે. અને આ થર્ડ યરમાં હતી જે વિનીતા હતી તે, તો એનું આ જ વર્ષે કમ્પ્લીટ થઈ જશે ગ્રેજ્યુએશન. તો અહીં શું લખવાનું? ધીસ યર્સ. પછી જોઈએ ત્રીજો પ્રશ્ન ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી, કે તમે કેટલા વર્ષ હજી ભણવાના છો? તો જે પહેલો પર્સન છે નમન એ શું કહે છે કે હજુ કેટલા વર્ષ એને ભરવું છે? તો કે 4 યર્સ. અને જે વિનીતા છે એણે કેટલા વર્ષ ભણવું છે? તો કે 2 યર્સ. આપણે કેટલા વર્ષ ભણવું છે એ આપણને પોતાને નક્કી હોવું જોઈએ. પછી ચોથો પ્રશ્ન વોટ વિલ યુ ડુ આફ્ટર 5 યર્સ, કે 5 વર્ષ પછી તમે શું કરશો? તો નમન છે એ શું કરશે? બીકોમ લીધું છે તો એ કંપની જોઈન કરશે, કે કંપનીમાં એ જોબ મેળવશે. અને જે વિનીતા છે એ શું કરશે? તો કે સ્ટડી મેડિસાઇન, કારણ કે એણે બીએસસીનો અભ્યાસ કર્યો છે માટે એણે ડૉક્ટર લાઇનમાં જવું છે માટે. પછી પાંચમો પ્રશ્ન છે વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, કે તમારી પહેલી જોબ છે, પ્રથમ જોબ છે એ કઈ હશે? તો અહીં જે બીકોમ વાળો જે વિદ્યાર્થી છે નમન, કે જે બીકોમ કોમર્સ ભણે છે એને કયું હશે? તો કે મેનેજર. શું હશે? મેનેજર. અને જે વિનીતા છે બીએસસી ભણે છે તો એ કઈ લાઈનમાં જશે? ડૉક્ટર. તો આ આપણે બે મિત્રો હતા, આપણા કોલેજ મિત્રો છે, એમને પ્રશ્ન પૂછવાનો છે અને એમના વિશે આપણે અહીં એ લોકો જે આન્સર આપે તે લખવાના હતા. તો હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી 6.
કે એક્ટિવિટી 6 છે એની અંદર શું કરવાનું છે, તો કે અહીં આપણને એક ચિત્ર આપેલું છે અને એ લોકો એક ગેમ રમે છે અને એ ગેમમાં તમે ગમે તે અક્ષર લખો તો પણ આન્સર છે એ એક જ આવે છે. એ એમની ટ્રીક છે, તે દ્વારા એ લોકો ગેમ છે રમે છે. તો આપણે ચાલો જોઈએ. એક્ટિવિટી 6 રીડ એન્ડ એન્જોય, કે વાંચો અને માનો. હિયર ઇઝ દર્શિલ ટ્રીક, અહીં દર્શિલની એક ટ્રીક છે કે તેના દ્વારા એને કોઈ પણ અંક લખવામાં આવે તો પણ આન્સર છે એ એકનો એક જ આવે છે. હવે આપણે અહીં જોઈએ તો કે આઈ એમ વેરી ક્લેવર, કે હું ઘણો જ હોશિયાર છું. નો યુ આર નોટ, કે ના તું હોશિયાર નથી. યસ આઈ વિલ શો યુ, કે હા હું હોશિયાર છું, હું તને બતાવી શકું છું. એવું કોણ કહે છે? કે આ જે દર્શિલ છે એ કહે છે. પછી આ બીજો જે છોકરો છે શું કહે છે? દર્શિલ છે કહે છે કે રાઇટ 3 ફોલોવિંગ નંબર્સ ઓન ધ બોર્ડ, કે બોર્ડ પર કોઈ પણ 3 લેટર છે, 3 લેટર એ તમે લખો. કોઈ પણ 3 નંબર છે તમે બોર્ડ પર લખો. પછી શું કહે છે જે દર્શિલ છે એ શું કહે છે પછી? નાઉ રાઇટ ધ સેમ 3 નંબર ધ અધર વેઝ. હવે આ 3 1 2 3 લખ્યા છે એને હવે બીજી રીતે લખે એવું કહે છે. તો બીજી રીતે કેવી રીતે લખવા કહે છે? તો કે અહીં 1 2 3 લખ્યું છે તો બીજી રીતે એણે નીચે કેવી રીતે લખવાનું છે? 3 2 1 એવી રીતે લખવાનું કહે છે. પછી શું કહે છે? હાવ સબસ્ટ્રેક્ટ ધ સ્મોલર નંબર્સ ફ્રોમ ધ બિગર નંબર્સ. જો કે આ નાના નંબર છે કે એની સામે મોટો અંક હોવો જોઈએ અને જે મોટો અંક છે એની સામે નાનો અંક હોવો જોઈએ. તો આ પ્રથમ છે એ મોટા અક્ષરથી શરૂ થયું છે, તો આ જે મોટો ક્રમ છે એ સૌ પ્રથમ લખવાનો અને એની નીચે જે સૌ પ્રથમ અંક લખ્યા હતા એ લખવાના છે. પછી કહે છે કે નાવ આઈ વિલ ટેલ યુ ધ આન્સર. હવે હું તને એ પ્રશ્નનો જવાબ આપીશ. નો યુ વોન્ટ, કે ના તું એ આન્સર આપી શકીશ નહીં. યસ આઈ વિલ, કે હા હું તે આન્સર આપું. તો કે ધેર આન્સર ઇઝ 198 અને તે આન્સર કેટલો છે? તો કે 198 છે. તો ધેટ્સ રાઇટ, ધેટ્સ વન્ડરફુલ, એટલે કે તે સાચો છે, તે અદ્ભુત છે. વિલ યુ ટેલ મી ધ સિક્રેટ, કે આ સિક્રેટ છે મને કહો કે તે આન્સર છે તને કેવી રીતે ખબર પડી? તો જે દર્શિલ છે શું કહે છે કે નો આઈ વોન્ટ, કે ના હું તને નહીં કહું. હવે જે આ 321માંથી 123 છે બાદ કર્યા તો આન્સર છે કેટલું આવે છે? 198. તો એણે શું કર્યું હતું કે સૌપ્રથમ તો 3 અંક લખ્યા હતા કે 1 2 3, પછી 3 2 1 અને પછી જે દર્શિલ છે એણે શું કહ્યું કે જે મોટો અંક છે એને સૌ પ્રથમ લખો, એટલે કે 321 છે એને પહેલાં લખો અને પછી એની નીચે લખો 223 અને એને શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. તો આપણે શું કરવું પડશે? તો કે આની અંદરથી આપણે માઇનસ કરીને એની અંદરથી આપણે શું કરવાનું છે? પ્લસ લેવાનું છે. અહીં 9 રહેશે અને અહીં 10. તો 10 and 11 છે એમાંથી આપણે 3 માઇનસ કરીશું તો 8 રહેશે. અહીં 9 છે, 9 પ્લસ 2 તો કેટલા થાય? 9 પ્લસ 2 પણ 11, તો 11માંથી 2 જાય તો અહીં 9 રહેશે અને અહીંયા 2 છે તો 2માંથી 1 જાય તો અહીં 1. તો આન્સર છે આવી રીતે આવે છે. હવે આપણે આગળ જોઈએ કે એણે આન્સર કેવી રીતે બનાવ્યો હતો અને બીજા કોઈ પણ આપણે અંક લઈએ તો આન્સર આનો આ જ આવે છે એવું અહીં આપણને બતાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, ટ્રાય ઇટ, કે આન્સર છે જવાબ છે હંમેશા 198 આવશે, પ્રયત્ન કરો. રાઇટ એની 3 નંબર્સ, કોઈ પણ 3 નંબર લખો. રિમેમ્બર, યાદ રાખો. શું યાદ રાખવાનું છે? કે ધે મસ્ટ બી ફોલોવિંગ નંબર્સ, તે નંબર છે એ સરખા જોવા જોઈએ, એટલે કે અંક સરખા હોવા જોઈએ પણ તેને આપણે લખવાનું કેવી રીતે તે તમારે યાદ રાખવાનું. સબસ્ટ્રેક્ટ ધ
સ્મોલર નંબર ફ્રોમ ધ બિગર નંબર. જો કે જે મોટો નંબર છે, કે જે મોટું અંક છે એમાંથી નાના અંકને બાદ કરો. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, કે આન્સર હંમેશા 98 જ આવશે. એવી જ રીતે આપણને અહીં જો એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યો છે કે 432 છે એમાંથી 234 બાદ કરીએ તો આપણને આ આન્સર મળશે. આવી રીતે આપણને અહીં બીજા કેટલાક એક્ઝામ્પલ છે એ પણ આપવામાં આવ્યા છે. પછી જોઈએ શું કીધું છે કે ટ્રાય દર્શિલ ટ્રીક ઓન યોર ફ્રેન્ડ, કે આ ટ્રીક છે દર્શિલની એ તમારા મિત્રો સાથે ટ્રાય કરો, પ્રયત્ન કરો. ફાઇન્ડ આઉટ ધ મોર ટ્રીક્સ ફ્રોમ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, અને લાઇબ્રેરીમાંથી બુક્સ લઈ અને બીજી પણ આવા પ્રયત્ન કરો. પછી જોઈએ આપણે એક્ટિવિટી 7, રીડ ધ સેન્ટેન્સ. આ સેન્ટેન્સ છે એ આપણે વાંચવાના છે. આઈડેન્ટિફાઈ ધ થિંગ્સ, અને અહીં એ સેન્ટેન્સ વાંચી અને અહીં કઈ વસ્તુ આવશે, વસ્તુ છે એ આપણે જાણવાની છે. યુ વોટ મસ્ટ સ્ટાર્ટ વિથ લેટર બી, અને એ વસ્તુનો પહેલો અક્ષર છે એ કયો રહેશે, હંમેશા બી લેટર છે એનાથી જ એનો આન્સર છે એ આપણને મળશે. તો આપણે અહીં જોઈએ હવે એક એક્ઝામ્પલ આપેલું છે. વી કેન ટ્રાવેલ બાય ઇટ, કે આપણે તેના દ્વારા ટ્રાવેલ કરીએ છીએ, પ્રવાસ કરીએ છીએ. તો શેના દ્વારા, તો અહીં આપણને આપેલું છે બસ, કે બસ દ્વારા આપણે ટ્રાવેલ કરીએ. તો અહીં પહેલો અક્ષર શેનાથી લેટર છે, બી લેટર છે એનાથી સ્ટાર્ટ થયું. પછી બીજું છે જોઈએ તો કે પહેલું વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, કે આપણે તેમાં વસ્તુઓ છે એ સાથે લઈ જઈ શકીએ છીએ, વસ્તુઓ એમાં આપણે રાખી શકીએ છીએ. તો શેની અંદર આપણે વસ્તુઓ લઈ જઈએ, તો કે બેગ. શું? બેગ. તો અહીં પણ જે પહેલો અક્ષર છે, પહેલો લેટર એ શું છે, બી. પછી જોઈએ બીજું, વી કેન પ્લે વિથ ઇટ, કે આપણે તેની સાથે રમીએ છીએ. શેની સાથે રમીએ, તો બી પરથી શોધીએ. તો બી પરથી શું આવે, તો કે બોલ. શું આવે, બોલ, કે બોલથી આપણે રમીએ છીએ. પછી જોઈએ આગળ તો કે ત્રીજું, વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, કે તેના દ્વારા આપણે આપણા દાંત છે એ સાફ કરીએ છીએ. તો શેના દ્વારા સાફ કરીએ, તો કે અહીં આપશે બ્રશ. શેના દ્વારા સાફ કરીએ છીએ, તો કે બ્રશ છે એના દ્વારા આપણે સાફ કરીએ છીએ. પછી ચોથું જોઈએ તો કે અહીં શું લખવાનું છે આપણે, તો કે બ્રશ. પછી ચોથું, વી કેન ઇટ ધીસ ફ્રૂટ, આપણે તે ફ્રૂટ છે એ ખાઈએ છીએ. કયું ફ્રૂટ ખાઈએ, કે જે બી પરથી ચાલુ થાય છે, તો કે બનાના, એટલે કેળા. પછી પાંચમું, વી કેન ફીલ એર ઇન ઇટ, કે જેનામાં આપણે હવા ભરી શકીએ છીએ. તો આપણે હવા શેનામાં ભરી શકીએ છીએ બી પરથી, તો કે બલૂન. શું આવશે, બલૂન, એટલે કે ફુગ્ગો. ફુગ્ગામાં આપણે હવા ભરી શકીએ અને એ પણ બી લેટરથી જ સ્ટાર્ટ થાય છે. પછી વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, કે આપણે તેમાં વસ્તુઓ છે મૂકી શકીએ છીએ. તો આપણે બી પરથી તો બેગ જોઈ ગયા, હવે બી પરથી બીજું છે એ શું આવશે, તો કે અહીંયા 3 જ લેટરનું હતું, અહીંયા ઘણા બધા લેટરનું છે. તો બી પરથી શું આવે છે, કે તેમાં આપણે વસ્તુઓ છે ભરી શકીએ છીએ, તો કે બાસ્કેટ. શું આવશે, બાસ્કેટ, એટલે કે ટોપલી. પછી આગળ જોઈએ તો કે વી કેન સીટ ઓન ઇટ, કે આપણે ત્યાં બેસીએ છીએ. શેના પર બેસીએ છીએ આપણે, તો કે બી પરથી આવશે. તો બી પરથી ચેર તો નહીં આવે ને, તો શું આવશે, બેન્ચ. શું આવશે, બેન્ચ, કે બેન્ચ પર આપણે બેસી શકીએ છીએ. પછી વી કેન રીડ ઇટ, કે આપણે વાંચીએ છીએ. તો શું વાંચીએ છીએ બી પરથી, તો કે આપણે બુક વાંચતા હોઈએ છીએ. તો આપણને ખબર જ હોય, તો અહીં શું લખવાનું, બુક. પછી છે વી કેન સ્લીપ ઓન ઇટ, કે આપણે તેના પર ઊંઘીએ છીએ. તો આપણને જ્યારે ઊંઘીએ છીએ તો શેના પર ઊંઘીએ છીએ, બી પરથી, તો કે બેડ. બેડ એટલે ખાટલો. પછી છે 10, વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, કે આપણે તેના પર ચાલીને જે નદી છે એને ક્રોસ કરી શકીએ છીએ. તો શેના પર ચાલીને આપણે નદી ક્રોસ કરી શકીએ છીએ, તો કે
બ્રિજ એટલે કે પુલ. તો અહીંયા આપણે જોયું કે જે લેટર્સ છે, જે આપણે શબ્દો શોધવાના હતા, એ બધા શબ્દો છે એ શેના દ્વારા લખાય છે, તો કે બે લેટર છે એના દ્વારા જ બધા શબ્દો છે એની શરૂઆત થાય છે. તો અહીં આપણે આ જે એક્ટિવિટી છે જોઈએ. હવે એક્ટિવિટી 8 જોઈએ. કોપી ધ પેરેગ્રાફ. હવે આ જે પેરેગ્રાફ છે એને આપણે શું કરવાનો છે? કોપી કરવાનો છે, એટલે કે જોઈને જ લખી નાખવાનો છે. This is a story of a very small and very hungry caterpillar. આ જે સ્ટોરી છે એ ખૂબ જ ભૂખ્યા કેટરપિલર્સની છે. He eats one apple on Monday. અને તે મંડે સોમવારે એક એપલ ખાય છે. 2 pears on Tuesday. એ pears કે મંગળવારે એ 2 pears ખાય છે. 3 plums on Wednesday. અને બુધવારે એ plums ખાય છે, તે પણ કેટલા? 3. પછી 4 strawberries on Thursday. એટલે કે ગુરુવારે એ 4 સ્ટ્રોબેરી ખાય છે. 5 orange on Friday. એટલે કે શુક્રવારે એ 5 ઓરેન્જ ખાય છે. And on Saturday he has an enormous feast. અને એ enormous એટલે ઘણું બધું છે એ ખાય છે. The caterpillars grow from a small egg to a beautiful butterfly, and at the small things manage no nibbles his way through the pages of the book. પછી છે આ જે પેરેગ્રાફ છે એ કેટરપિલર્સ વિશેનો છે, અને ઘણો જ ભૂખ્યો છે. એ અઠવાડિયાના દરરોજ કંઈ ને કંઈ ખાય છે, અને પછી શું કરે છે કે એ ગ્રોસ ફ્રોમ સ્મોલ એગ્સ એટલે કે નાનું એવું એગ છે એ મૂકે છે, અને એ એગની અંદરથી એક બટરફ્લાય છે એ બહાર આવે છે. સેમ ટાઈમ ધ મેનેજ ધ નિબલ્સ હિઝ વે થ્રુ ધ પેજીસ ઓફ ધ બુક. અને એ બુક છે એ આપણે તે પેજ પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એક્ટિવિટી 8નો, એ તમને અહીં ખાલી જગ્યા આપેલી છે. આ જે લાઈન છે એની અંદર તમારે જોઈને સારા અક્ષરથી સ્વચ્છ રીતે લખી નાખવાનો છે. તો અહીંયા આપણો જે એક્ટિવિટી 6, 5 to 8 છે એ એક્ટિવિટી આપણે 4, 5, 6, 7 અને 8 એક્ટિવિટી જોઈ એ આપણે અહીં પૂર્ણ થાય છે. અને જે આપણો યુનિટ નંબર 4 છે એ પણ અહીં પૂર્ણ થાય છે. તો આપણે યુનિટ નંબર 4ની જેટલી એક્ટિવિટી જોઈ છે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે. થેન્ક યુ.